શાસનપતિ શ્રવણ ભગવાન મહાવીર સ્વામીના શ્રી ચરણોમાં મારા તમારા જીવના હૃદયમાં છે ભાવોની ભવ્યતા, મનમાં છે મૈત્રીની મધુરતા, દિલમાં છે દર્શનની દિવ્યતા, તનમાં છે તપની તેજસ્વીતા, તેવા અનંત અનંત ઉપકારી ગુરુ ભગવંત એવં ગુણિમયના શ્રી ચરણોમાં મારા તમારા ભાવ. એક વિશાળ ઓડિટોરિયમ એટલે કે બહુ જ મોટો હોલ, અને એ હોલની અંદર એક દિવસ અલગ અલગ પ્રકારના કલાકારો પોતાની કલાકૃતિ રજૂ કરવા માટે આવવાના હતા. કોઈ બહુ મોટા ચિત્રકાર હતા, કોઈ મોટા બહુ સિંગર હતા, તો કોઈ અલગ પ્રકારની જેની પાસે જે કલા હતી એનું પ્રદર્શન ત્યાં આપવા માટે આવવાના હતા. અને એ ઓડિટોરિયમની અંદર જે સમયે પ્રોગ્રામ થવાનો હતો એના 15 થી 20 દિવસ પહેલા જાહેરાત થઈ ગઈ હતી કે જેને ટિકિટ જોતી હોય એ લઈ લો, પછી કોઈને મળશે. એડવાન્સ બુકિંગ કરેલું હતું. અને આ જે દિવસે પ્રોગ્રામ હતો એ દિવસે આખું ઓડિટોરિયમ ખીચોખીચ ભરાઈ ગયું હતું. ત્યાં પગ મૂકવાની પણ જગ્યા નહીં. હવે ધીરે ધીરે જેમ સમય થતો ગયો, એક પછી એક કલાકારો પોતાની કલાકૃતિ રજૂ કરતા ગયા. અને એમાં જ પહેલા નંબરની અંદર કોઈ ગાયન એટલે કે સિંગર આવ્યો. એને પોતાનું ગીતની રજૂઆત કરી, અને રજૂઆત કર્યા પછી જેવું ગીત પૂરું થયું ન થયું, અને એક આખી ટોળકી યુવાનોની હતી, એ ટીખળ ટોળકી હતી, અને હજુ પૂરું થયું ન થયું, અને વન્સ મોર કરવા લાગ્યા. શું કરવા લાગ્યા? વન્સ મોર એટલે ફરીથી. અને ફરીથી આ કલાકારે ફરી પાછું આ સિંગરે એના ગીતની એના સોંગની રજૂઆત કરી. હજુ તો એકાદ બે કડી ગાય ન ગાય, અને ફરી પાછું વન્સ મોર અવાજ. એને એમ થયું કે આ બધાને મારું ગીત બહુ ગમી ગયું. આપણને એમ થાય ને મારું કામ બધાને બહુ ગમે. આપણે બોલ્યા હોય અને કોઈ કહે કે વન્સ મોર, એટલે આપણને શું થાય? અંદરથી ગલગલિયા થાય કે મારું બધું ગમે છે. અહીંયા પણ ત્રીજી વખત એને સોંગ ગાવાનું સ્ટાર્ટ કર્યું, અને ત્રીજી વખતે જેવું ચાલુ કર્યું અને હજુ એક લાઈન પૂરી થઈ ન થઈ, અને ફરીથી વન્સ મોરના નારા લાગ્યા. અને હવે આ ગાયક કલાકાર કહે છે કે મારી પાસે આ એક ગીત નહીં, હજુ કેટલા બધા સોંગ છે. તમે જો આ ગીત સાંભળવાની અંદર એકની અંદર જ જો તમે વન્સ મોર કર્યા કરશો, તો પછી બીજા સોંગ તમે ક્યારે સાંભળશો? અને 15 જણાની ટીખળ ટોળી હતી ને, એમાંથી એક બટક બોલો વ્યક્તિ ઉભો થયો. એ કે તું સારું ગા છો એટલા માટે વન્સ મોર નથી કરતા, પેલા કાન ખોલીને સાંભળી. તું સારું સિંગિંગ કરે છે એટલા માટે વન્સ મોર નથી. તારી આની અંદર કેટલી બધી સૂરોની ભૂલ છે, કેટલાય શબ્દોની ભૂલ છે, એના ભાવોની ભૂલ છે. એ સુધારે નહીં ને ત્યાં સુધી અમે વન્સ મોર કરશું. સમજાય છે? આ વન્સ મોર મને અને તમને પણ ભગવાન આ જ કહે છે. જો આ મનુષ્ય ભવની અંદર તે બરાબર જો કામ ન કર્યું ને, તો ફરી પાછું ભવ ભ્રમણોની શૃંખલા ચાલુ ને ચાલુ, અને ફરી પાછા આપણા ભવોનું વન્સ મોર એ થયા જ કરશે. અને આ પાટિયા, આ ભવ ભ્રમણના પાટિયા એ એક પછી એક આપણે બુકિંગ કરાવેલા છે. આ ભવની અંદર આપણે આ કાર્યો કર્યો, અને કદાચ થોડા ઘણા પુણ્ય ભેગા કર્યા, કદાચ થોડા ઘણા કર્મો બાંધ્યા, અને વળી પાછો જેવો આયુષ્યનો બંધ થયો, અને ફરી પાછું નેક્સ્ટ ભવનું પાટિયું તો રેડી જ છે આપણે. જ્યાં સુધી આ ભવની અંદર આપણે જે કામ કરવાનું છે ને એ કામ ન થયું ને, ત્યાં સુધી આ કર્મ સત્તા છે ને મને અને તમને વન્સ મોર આ જ વાત કરે છે. બસ આ કર્મ સત્તાને જાણવા માટે થઈ. આપણા જીવનની અંદર યાદ રાખજો, આ વંશમોરના પાટિયા, આ ભવ ભ્રમણોની શૃંખલાને હટાવવા માટે થઈ જીવનની અંદર 3 આધારભૂત તત્વો છે. કેટલા તત્વો છે? 3 તત્વો છે. પહેલા જ નંબરની અંદર શાસ્ત્રકાર ભગવંતોએ કહી દીધું કે પહેલા નંબરની અંદર યાદ રાખજો કે આ સંસાર એ દુઃખ રૂપ છે.
શું છે? સંસાર શું છે? દુઃખરૂપ છે. અહો દુઃખો સંસારો, એટલે આખો સંસાર એ પ્રચુર દુઃખથી ભરેલો છે. પણ પેલા નંબરની અંદર આપણને લાગવું જોઈએ. દુઃખ લાગે તો ખબર પડે. તમે ડોક્ટર પાસે જઈ અને કહો કે ભાઈ મને માથું દુખે છે, તો તમને કેવી રીતે માથું દુખે ફીલ થયું? તમને ખબર પડી કે 24 કલાક મારું બીજે ક્યાંય ધ્યાન નથી. કઈ જગ્યાએ ધ્યાન છે? તો કે મારે હેડેક થયું છે, એની અંદર મારું 24 કલાક ધ્યાન છે ને બીજે ક્યાંય મારું ચિત્ત લાગતું નથી, મને કાંઈ ગમતું નથી, કામ સૂચતું નથી. હવે આની કંઈક દવા મને આપો. પણ માથું દુખે છે એ ખબર પડી, એ દુઃખ લાગ્યું એટલે તમે કમ્પ્લેન કરી, હવે એ દુઃખનું સોલ્યુશન છે. પણ પેલા જ નંબરની અંદર આ સંસાર તમને દુઃખી લાગે છે કે સુખી લાગે છે? લાગે છે સુખી. સાચું કેજો. એ 6 ખંડના અધિપતિ, સાંભળજો, જેને 6 ખંડને વિજય પ્રાપ્ત કર્યો છે એવા 12 ચક્રવર્તીમાંથી 10 ચક્રવર્તીને આ સંસાર દુઃખરૂપ લાગ્યો ને એટલે એનું કામ કરી ગયું. કામ કરી લીધું એને કે સંસારમાં કાંઈ નથી. અરે 6 ખંડની સાધના કરી, એની માટેનો કેટલો પુરુષાર્થ કર્યો, અરે કેટલા વિજય પતાકાઓ એને લહેરાવ્યા. એક પછી એક ખંડ જીતતા જાય અને અંતરમાંથી એને આનંદ થાય. ઓહો, મેં એક ખંડની સાધના કરી અને એક ખંડ ઉપર મેં વિજય મેળવ્યો. ફરી પછી બીજી વખત સાધના, ફરી પછી બીજી વખત પુરુષાર્થ. એમ 6 ખંડ સુધી એ જીવાત્માએ પુરુષાર્થ કર્યો અને 6 ખંડના અધિપતિ બની ગયા. એવા ચક્રવર્તીને પણ આ સંસાર કેવો લાગ્યો? યાદ રાખજો, જ્યાં સુધી દુઃખરૂપ નહીં લાગે ને ત્યાં સુધી બધું નકામું છે. દુઃખરૂપ લાગવું જોઈએ. તમને એવું થવું જોઈએ કે ભાઈ અહીંયા કાંઈ જ નથી, અહીંયા છે શું? તમે ચારો બાજુ તમે નજર કરો ને તો દુઃખ અને દુઃખ સિવાય બીજું કાંઈ જ નથી. અરે 2 દિવસ પહેલા સાંજના સમયે મને વિચાર આવ્યો કે આ ધર્મ એ ગમે પણ કોને? સાંભળજો, આ ધર્મ આરાધના એ કરવાનો ટાઈમ પણ કોને ગમે? યાદ રાખજો, જેને કંઈક ભેગું કરેલું છે ને, પૈસા છે ને, ઉપાશ્રયમાં આવીને બેસી શકે. અને જેની પાસે આની તાકાત નથી ને, સાંભળજો, એ સવારના 8 વાગે નીકળે અને રાત્રે બિચારા 10 વાગે આવે. કોઈ બાંદ્રા જતા હશે, કોઈ મસ્જિદ બંદર જતા હશે, કોઈ પ્રોપર મુંબઈની અંદર જતા હશે, કોઈની દાદરની અંદર ઓફિસ હશે, કોઈની ગોરેગાંવની અંદર ઓફિસ હશે. એ સવારના નીકળી જાય. એને ધર્મ શું ક્યાં કરે? ઈચ્છા હોય અને છતાં પણ એ કરી ન શકે. અરે એટલા બધા સંસારની અંદર એ દુઃખ છે. અરે તાવડી છે ને 13 વાના માંગે. અને માસડી અમારા ઘણી વાર કહે કે હવે 13 વાના નહીં 1300 વાના માંગે છે. તમે એક ઘરની શરૂઆત કરો, તમે કદાચ નવા ઘરની અંદર રહેવા માટે ગયા અથવા તો કંઈક નવું તમે શરૂ કરો છો, કેટલી વસ્તુ જોઈએ? એમને જઈ શકાય? સપોઝ તમારું બિલ્ડિંગ રીડેવલપમેન્ટ ની અંદર ગયું, હવે તમારે આ છોડી અને બીજી જગ્યાએ તમારે શિફ્ટ થવાનું છે, તો તમે ખાલી ગેસનો ચૂલો લઈ જાઓ, 2-3 ડબ્બા લઈ જાઓ ને 2-4 ખુરશી લઈ જાઓ, ચાલે? વિચાર કરો, કેટલું ભાગા દોડી. જોજો કેટલાય એવા જીવાત્મા છે કે ધર્મ શું છે ને ખબર જ નથી, અને કદાચ એને કરવો છે તો એની પાસે ટાઈમ જ નથી, એની પાસે એવું કોઈ મેનેજમેન્ટ નથી. યાદ રાખજો, એની પાસે પુણ્યનો ઉદય પણ નથી. હોવું જોઈએ ને ભાઈ. મહિને 10, 20 હજાર, 25 હજાર, 30 હજાર કમાતા હોય, એ સવારથી સાંજે જાય. અરે ક્યારેક રવિવારની રજા મળે અને ક્યારેક એવી ડ્યુટી હોય કે રવિવારે પણ એને રજા ન હોય. એ સંસાર દુઃખરૂપ લાગે છે પણ હજુ એમાંથી છૂટી નથી શકતા. ધર્મ કોણ કરી શકે? તમે અહીંયા બધા બેઠેલા જેટલા લોકો છો ને, તમારી પાસે અનુકૂળતા છે. શું છે? અનુકૂળતા છે, માટે તમે ધર્મ આરાધના કરી શકો છો. અને જો આ અનુકૂળતા ન હોય તો તમે પણ કરી શકો. પહેલા નંબરની અંદર ધર્મ વ્યક્તિ એ કરી શકે કે એની પાસે અનુકૂળતા હોય. બીજા નંબરની અંદર ધર્મ વ્યક્તિ એ કરી શકે કે એને આ સંસાર છે ને એ દુઃખથી ભરેલો લાગે. ભાઈ અહીંયા છે ને દુઃખ છે, લાવ 2-4 કલાક માટે થઈ અને હું ઉપાશ્રયની અંદર હું સાધના કરું, હું આરાધના કરું. જો આપણે કાનેથી પરમાત્માની વાણીનું શ્રવણ કરીએ છીએ પણ ઘરે ગયા પછી એનું ચિંતન નથી કરતા. અહીંયા આવ્યા, 2-4 શબ્દો સાંભળી લીધા, આ સંસાર ખરેખર દુઃખરૂપ લાગે છે, અને ઘરે ગયા પછી મોજે દરિયો. 3 આધારભૂત જે વ્યક્તિ આ 3 તત્વોને સમજી લે ને, એ જીવનની અંદર એ જ મોક્ષ માર્ગની અંદર પ્રસ્થાન કરી શકે. એ જ જીવનની અંદર ધર્મ આરાધના ભાવથી કરી શકે છે. પહેલા જ નંબરની અંદર કહી દીધું શું લાગવું જોઈએ? સંસાર એ દુઃખરૂપ છે. બીજા નંબરની અંદર આ સંસાર એ દુઃખોના કારણભૂત છે. આખા દુઃખનું કારણભૂત શું છે? જ્યાં જાઓ ત્યાં તમને શું લાગે છે? તો કે 5 ઇન્દ્રિયના વિષય સિવાય બીજો સંસારમાં છે શું?
અને આ સંસાર એ દુઃખનું કારણ છે, કારણ કે આપણે અનંતો 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 સંસાર વધાર્યો છે. અને ફરી પાછું આ ભવ, ફરી પાછું નેક્સ્ટ ભવ, વન્સ મોર ની અંદર ફરી પાછું ક્યારેક તિર્યંશ નો ભવ, ફરી પાછું ત્યાંથી કંઈક વન્સ મોર કહેશે, અને ફરી પાછું ક્યારેક દેવગતિ નો ભવ, ત્યાંથી વન્સ મોર ફરી પાછું ક્યારેક ક્યારેક પાછું મનુષ્ય ભવ ની અંદર, આમ ચાલુ અને ચાલુ ચાલુ ચાલુ. યાદ રાખજો, પ્રવચન ની અંદર તો ઘણા બધા બેસે કે નહીં, 50 જણા હોય 500 જણા હોય, પણ પ્રવચન છે ને કોકનામાં જ બેસે. પ્રવચનમાં કેટલા બેઠા છે ને એ મહત્વનું નથી, પણ પ્રવચન કોનામાં બેસે છે ને એ બહુ મહત્વનું છે. તમે ઘરેથી ઉપાશ્રય આવ્યા એટલે કે 2, 3, 4 કલાક એ તમારો સંસાર છૂટી ગયો. સાંભળજો, એ 3-4 કલાક માટે એ તમારો સંસાર છૂટી ગયો, અને છૂટી ગયો એટલે કે આખો હૃદયમાંથી સંસાર નીકળી ગયો. એ હૃદયમાંથી નીકળ્યો, એ તમારા ભાવોમાંથી સંસાર નીકળ્યો. અને જે દિવસે ભલે તમે સંસારમાં હોય પણ તમારા મગજમાંથી સંસાર, તમારા હૃદયમાંથી સંસાર, તમારા ભાવોમાંથી સંસાર નીકળી જશે ને એ દિવસે વૈરાગ્ય દશા પ્રાપ્ત થઈ જશે. તમે સંસારમાં છો કે તમારામાં સંસાર છે? તમે સંસારમાં છો કે તમારામાં સંસાર છે? જો મહાન પુરુષો કહી રહ્યા છે કે હજુ કદાચ તમે સંસારમાં હોય ને તો ચાલે, ઇટ્સ પોસિબલ કે કોઈ કર્મનો ઉદય છે કે ભાઈ આપણે સંસારની અંદર છીએ, પણ મારી અંદર સંસાર ન હોય ને બહુ મોટી વાત છે. સંસારમાં હોવું અને અંદર સંસાર હોવો. વિચાર કરો કે હજુ આ ધર્મ સમજ્યા પછી, આ સંસારની અંદર દુઃખ જાણ્યા પછી હજુ ધનની આસક્તિ છે કે નહીં? હજુ જેટલા મારા પરિવારના લોકો સભ્યો છે એના પ્રત્યે હજુ મોહ ભાવ છે કે નથી? હજુ રાગ ભાવ ઘટ્યો છે કે નથી ઘટ્યો? તો સંસાર જ ઉભો છે. જ્યાં ગમો અને અણગમો છે ત્યાં સંસાર આવીને ઉભો છે. મને આ વ્યક્તિ ગમે અને મને આ વ્યક્તિ ન ગમે, ત્યાં શું છે વળી પાછો સંસાર. અને જ્યારે આ છૂટી જાય, આ ગમો અને અણગમાથી પરદશા જ્યારે આવે ત્યારે એ વ્યક્તિ એ વૈરાગ્ય બન્યા વગર ના રહે, વૈરાગ્યાત્મક બની જાય. પણ આ છોડવું ને એ બહુ કેવું છે, બહુ જ કઠિન છે, બહુ જ દુષ્કર છે. જો સમજ્યા પછી પણ કેટલા વ્યક્તિ એ થોડી વાર માટે રહે, એ કદાચ મનથી બોલે નહીં પણ અંદર તે કઈ ને કઈ કોઈ ને કોઈ ખૂણે તો શું છે, સંસારમાં હોય ને હજુ ચાલશે, પણ આપણી અંદર જો સંસાર હશે ને તો એ નેવર, એ નહીં ચાલે. તો વિચાર કરો કે કાદવમાંથી કમળ ખીલે, કાદવમાંથી જો ક્યાં ખીલે છે, એ કમળ કઈ જગ્યાએ છે, આટલું સુંદર છે પણ એની કઈ જગ્યાએ એ કાદવમાંથી ખીલે, અને છતાં એને કાદવ કઈ નડે, કેટલું અલિપ્ત હોય, છતાં પણ એ કાદવ અને કીચડથી અલિપ્ત રહી અને આ બાજુ એ કમળ ખીલે છે. યાદ રાખજો, એમ સંસારમાં રહીને પણ એ સાધક આત્મા એ પોતાના સાંસારિક ભાવોથી પર થઈ જાય છે. ભલે સંસારની અંદર હોય, એને બધી ફરજોને નિભાવવી પડે, એને બધા જ કાર્યો કરવા પડે, એ બિઝનેસ કરતા હોય, આ બાજુ એ ઘરના કાર્ય કરતા હોય, પણ એને ખબર છે કે ખરેખર આ સંસાર છે ને એ દુઃખથી ભરેલો છે, આ દુઃખનું કારણ એ જ આ સંસાર છે. જો લાગે ને તો એનો સંસાર ઘટે ને, બાકી તો ચાલુ ચાલુ અને ચાલુ. પહેલા નંબરની અંદર શું વાત કરી? સંસાર દુઃખથી ભરેલો છે. બીજા નંબરની અંદર આ સંસાર જ દુઃખનું કારણ છે. અને ત્રીજા નંબરની અંદર આ સાંસારિક ભાવો એ જ દુર્ગતિની અંદર લઈ જનાર છે. જેટલા પણ આપણને આ ભાવ, 5 ઇન્દ્રિયના વિષય એટલે જેટલા બધા પરભાવ છે ને એ બધા જ દુઃખના કારણ એટલે દુર્ગતિની અંદર લઈ જનારા છે. વિચાર કરો કે 1000 વર્ષનું ચારિત્રનું પાલન કરનાર એ કુંડરીક મુનિ ક્યાં ગયા? વિચાર કરો, 1000 વર્ષ સુધી એ ચારિત્રનું પાલન કર્યું. એક બાજુ કુંડરીક મુનિ અને એક બાજુ પુંડરીક મુનિ, અને આ બાજુ એ કુંડરીક મુનિ એ 5 ઇન્દ્રિયના વિષયો, આ બાજુ સળવળિયા ને એટલે ફરી પાછો સંસાર. જો આ સંસારમાં છે ને ઉપર આવતાય વાર નથી લાગતી ને લપસતાય વાર નથી લાગતી. આઈસ્ક્રીમ ખાતા ખાતા સંસાર સારો લાગે, સાંભળજો. અને હોસ્પિટલમાં ગયા પછી ડોક્ટર નું ઇન્જેક્શન લઈને એમ થાય ભાઈ આ બધું, અરે એક નાનકડું એક ઇન્જેક્શન લીધું તો આવું થયું. અને કદાચ જો મોટા મોટા શરીરની અંદર રોગ આવ્યા, અરે બાપા આપણું કામ નહીં. અને જયારે આઈસ્ક્રીમ ખાધો હોય ત્યારે ઇન્જેક્શન મગજમાં યાદ ન હોય. વિચાર કરો આ સંસાર. જયારે લોનાવાલા ફરવા જઈએ ત્યાં હિલ સ્ટેશન ની અંદર આપણે મોજ મજા માણીએ, ત્યાંની આબોહવા, ત્યાંનું નેચરલ વાતાવરણ આપણને કેવું લાગે? સુખરૂપ. અને ઘરે આવ્યા પછી જો એ જ થાક લાગે અને એમાંથી જો તાવ આવે,
એમાંથી જો તાવ આવે ને 5-15 દિવસ જો બેડ રેસ્ટ આવી જાય તો ફરી પાછું શું લાગે? એ જ લોનાવાલા, ભાઈ હવે જવા દો, હવે કોઈ દી નથી જાય. જે તમને સુખરૂપ સંસારની અંદર લાગે છે, સાંભળજો, જે તત્વો, જે વસ્તુ, જે ભૌતિક સુખ સામગ્રી સાધનો, જે વ્યક્તિ એ સુખનું કારણ લાગે છે અને એ જ વળી પાછું થોડા ટાઈમ પછી એ તમને પ્રતિકૂળતા આપે એટલે એ જ દુઃખનું કારણ. વિચારો કેવું છે તત્વ, કેવું જ્યાંથી સુખ મળે ને અને ફરી પાછું ત્યાંથી દુઃખ મળે. એ આઈસ્ક્રીમ એ સુખ આપનાર અને વળી પાછો એનો તાવ આવ્યો એટલે ઇન્જેક્શન લીધું, ફરી પાછું આઈસ્ક્રીમ ખાય, હવે ન ખવાય, જવા. સમજાય તમને ખરું કેવું? એ રસગુલ્લા એ સુખનું કારણ. એ કદાચ કોઈ ફંક્શન ની અંદર ગયા, એ પાર્ટી ની અંદર ગયા, એમ થાય લાવ 2-4-5 ખાઈ લે, એમાં શું હતું? સવારથી કઈ વાપર્યું નથી અને એ ખાધા પછી યાદ રાખજો, એ વાપર્યા પછી અને જો કફ થઈ જાય અને કફ ડોક્ટર કહે કે ભાઈ હવે ખેંચાવવું પડશે, એટલો બધો કફ થઈ ગયો, તો એ જ રસગુલ્લા તમારા માટે શું થઈ ગયા? દુઃખનું કારણ છે. સંસારની અંદર રહેલા દરેક વ્યક્તિ, સંસારની અંદર રહેતા તમારા દરેક ભાવો, દરેક તમારા પરિણામો, એ 5 ઇન્દ્રિયના વિષયો તમને એક દિવસ સુખ આપે અને તરત જ તમને બીજે દિવસે દુઃખ આપનાર છે. સુખ એટલે શું? કે જે તમને ક્યારે દુઃખ ના આપે એનું નામ સાચું સુખ, પરમેનન્ટ સુખ. જે આવ્યા પછી જે ક્યારેય ના જાય, એનું નામ છે સુખ. પણ આપણને તો સુખ કયા લાગે? તો થોડી વાર માટેનું સુખ. એ અનાદિ અનંત કાળનો આપણો સંસાર વધારનાર છે. સાંસારિક દરેક ભાવો એ દુર્ગતિના કારણ બંધના રૂપ છે. આ 3જા નંબરનું તત્વ છે કે તમે જે પણ ભાવ કરો છો ને, એ રાગ અને દ્વેષ, આ બે સિવાય કયા ભાવ હોય છે? કાં તો તમને રાગ થશે ને કાં તો તમને દ્વેષ થશે. એ વ્યક્તિ આજે સારી લાગે છે એના પ્રત્યેનો તમારો રોગ અને આવતીકાલે પછી કેવું થશે? લગ્ન પહેલા છે ને, સાંભળજો, લગ્ન પહેલાનો ટાઈમ ફોનની અંદર અડધો કલાક, 2 કલાક ક્યાં વહી જાય ને કઈ ખબર પડે નહીં. આ બાજુ એંગેજમેન્ટ થઈ જાય, સગાઈ થઈ જાય એટલે પછી ધીરે ધીરે થોડા ફોન ઓછા થઈ જાય. પેલા 2-3, 4 કલાક વાત ચાલતી હોય ને, એમાં અડધો કલાક થોડો ઓછો. અને લગ્ન થઈ ગયા અને 2, 5, 10 વર્ષ પછી તમે ફોન કેટલી વાર, ભાઈ બહાર ગયા છો શાકભાજી લેતા આવજો, તો કે હા બસ આટલું જ બોલે. અરે એ જ પ્રેમ. વિચાર કરો, એ લગ્ન પહેલા એમ કહે કે હું તારો અને ઓલી કહે કે તું મારો. એ હું ને તું નીકળી જાય ને મારા મારી પછી મારો ને તારો અને તારો ને મારો. વિચાર કરો કે જે વ્યક્તિ એ પહેલા તમને સુખ આપે છે, જે વ્યક્તિ પહેલા તમને આનંદ આપે છે અને થોડા જ વર્ષો પછી એ જ વ્યક્તિ એ તમારા દુઃખનું કારણ બને. આ કેવું? આનું નામ સંસાર. એક નગર શેઠ સાંજે 7-8 વાગ્યાના સમયે મનની અંદર વિચાર કરે છે કે આ નગરની અંદર મને 85 વર્ષ વીતી ગયા, આ એક જ ગામની અંદર હું રહું છું, પણ મેં મારી જિંદગીમાં 85 વર્ષથી અહીંયા રહું છું, પણ મેં નગર માટે થઈને કાંઈ કામ કર્યું નથી. પણ મારે હવે એવું કામ કરવું છે કે વર્ષો પછી હું જાઉં ને તો પણ મને લોકો યાદ કરે કે આ નગરની અંદર બગીચો, તો કે બગીચા તો બહુ છે. આ નગરની અંદર બગીચાઓ એટલા બધા છે, આ નગરની અંદર વૃક્ષો એટલા બધા છે, આ નગરની અંદર મોજ શોખના સાધનો, એ થિયેટર ઘણા બધા છે, એ બધા જ સુખના સાધનો છે. પણ આ નગરની અંદર એક વસ્તુ નથી, મેં માર્કિંગ કરી છે કે આ નગરની અંદર એ મોટું જે તળાવ, કૂવો હોવો જોઈએ ને, એ નથી. ઉનાળાની અંદર આ નગરની અંદર મહાભારત સર્જાય છે. ઘણા ગામો આજની તારીખે પણ યાદ રાખજો, કેટલાય ગામો એવા છે કે ઉનાળાની સિઝનની અંદર એ પાણીની તંગી છે, તમને 24 કલાક આવે એટલે ખબર નથી. ઘણા નગરની અંદર, ઘણા ગામોની અંદર 5 દિવસે પાણી આવે, 6 દિવસે પાણી આવે, 8 દિવસે પાણી આવે અને એ ગામોની અંદર મહાભારત ઉનાળામાં શું સર્જાય? અમારા બોટાદ ગામની અંદર મહાભારત થતું હતું. પાણીની તંગી, બોટાદ ગામ એટલે નપાણીયું ગામ કહેવાતું હતું. પેલા કેવું ગામ કહેવાતું? નપાણીયું. પાણી જ ન હોય ક્યારે, અમે પણ પાણી ભરેલા જ. એ નાનપણની અંદર અમે પણ એવા પાણી ભરેલા. તો આ દાદાને વિચાર આવે કે 85 વર્ષ થઈ ગયા, આ નગરની અંદર બધું જ છે, પણ મારે કંઈક એવું કામ કરવું છે ને કે વર્ષો સુધી લોકો, એટલે મોટો એને શું કર્યું, કૂવો ખોદાવ્યો કે કૂવાની અંદર એટલું પાણી ભરીને રાખીએ કે આખો ઉનાળો આ નગરવાસીઓને કોઈને તકલીફ થાય નહીં અને વર્ષો પછી મારી હયાતી નહીં હોય ને તોય લોકો મને તકતીમાં આપણું નામ લખાવીએ એટલે આપણે ન હોય પણ લોકો આપણને યાદ કરે.
અને આ બાજુ નગર શેઠને પણ એ જ વિચાર આવ્યો. એટલો મોટો એને કૂવો બંધાવ્યો, એટલો મોટો કે આખું 4 મહિના સુધી પાણી ન આવે, પણ આખા નગરવાસીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે. અંદર એને એવી સુવિધાઓ પણ રાખી, મોટર પણ રાખી કે બહાર નળ ચાલુ કરે અને તરત જ પાણી. અને આ બાજુ કામ પૂરું થયું અને બહાર ખાલી પાળી બંધાવવાની બાકી હતી. અને આ નગર શેઠને વિચાર આવ્યો કે આની લોકાર્પણ વિધિ કરવી છે. વિધિ કરો ને, નવી શરૂઆત કરો એટલે. નવું તમે ઓફિસ લીધી હોય એટલે તમે શું કરો, એનું ઓપનિંગ. નવું ઘર લીધું હોય એટલે કે વાસ્તુ. અહીંયા નગર શેઠને પણ વિચાર આવે છે કે મેં આટલો ખર્ચો કર્યો, મેં આટલી આની પાછળ મહેનત કરી અને આ આખું મારું ડ્રીમ હતું અને વર્ષો પછી અમારું ડ્રીમ કમ્પ્લીટ થયું છે. આની લોકાર્પણ વિધિ કરવી છે અને એમાં મુખ્ય મહેમાનોને, અતિથિ વિશેષને બોલાવવા. એ મોટા રાજકારણીઓને બોલાવા છે. આવું બધું તારીખ વાર બધું નક્કી થયું અને બધું નક્કી થયા પછી બધાને ઇન્વિટેશન આપી દીધું. અને અચાનક બન્યું એવું કે પાળ બાંધવાની વાત બાકી હતી અને એમાં 2 ગલુડિયા પડી ગયા નીચે. 2 ગલુડિયા નીચે રમતા એ કુવાની અંદર પડી ગયા. અને જે દિવસે લોકાર્પણ વિધિ હતી એ દિવસે લોકો આવ્યા પણ ઉભા ન રહી શકે એટલી દુર્ગંધ. મૃત્યુ થઈ જાય. એક નાનકડો ઉંદર પણ જો મરી જાય અને મરી ગયા પછી આપણને ખબર ન પડે કે ક્યાં છે, પણ એની દુર્ગંધ એટલી આવે ને કે વ્યક્તિ ત્યાં બેસી પણ ન શકે. લોકાર્પણ વિધિની અંદર હજારો લોકો આવ્યા પણ ઉભા ન રહી શકે. એટલે એટલી બધી દુર્ગંધ. અને હવે આ નગર શેઠને વિચાર આવે છે કોઈ અનુભવી વ્યક્તિ પાસે જઈએ. કોની પાસે જઈએ? અનુભવી વ્યક્તિ પાસે જઈએ. અને આપણે કહ્યું ભાઈ અત્યારે આવું થયું છે, હવે શું કરીએ? અને એક બાજુ અનુભવી વ્યક્તિ પાસે ગયા અને અનુભવી વ્યક્તિએ કીધું કે એની અંદર રહેલું પાણી છે ને બદલી નાખો. તમે પાણી બદલશો ને એટલે ઓટોમેટિક શું થઈ જશે? હવે આ બાજુ પાણી પણ બદલી નાખ્યું. જોજો, પાણી પણ ચેન્જ કરી દીધું અને ફરી પાછું પાણી ભર્યું અને ફરી પાછું લોકાર્પણ વિધિની સમય નક્કી કર્યો. અને નક્કી કર્યા પછી પણ લોકો એટલા બધા આવ્યા પણ દુર્ગંધ ન જાય. એટલી બધી દુર્ગંધ કે લોકો ઉભા નહીં રહી શકે. એટલી બધી દુર્ગંધ કે લોકાર્પણ વિધિ પણ કોઈ ના કરી શકે. અને ફરી પાછો નગર શેઠને વિચાર આવે છે કે મેં આ સારું કામ તો કર્યું પણ આ કામની અંદર એટલા બધા વિઘ્નો. અને હવે કોઈ સજ્જન વ્યક્તિ પાસે જાય છે અને સજ્જન વ્યક્તિને કહે છે કે મેં આટલો મોટો કૂવો બંધાવ્યો, એની અંદર પાણી હતું અને એની અંદર પાણીમાંથી એટલી બધી દુર્ગંધ આવે છે, એ પાણીને પણ મેં બદલાવી નાખ્યું. શું કર્યું? મેં પાણીને પણ બદલાવી નાખ્યું, છતાં પણ હજુ દુર્ગંધ જતી નથી. હવે સજ્જન કહે છે તમે પાણીને બદલાવ્યું પણ અંદર રહેલો મૃતદેહને 2 કાઢ્યા કે નથી કાઢ્યા? તો કે ના, ઈ નથી કાઢ્યા. સાંભળજો, હજુ ઈ કાઢ્યા નથી. એ કે જ્યાં સુધી ઈ ન નીકળે ને ત્યાં સુધી શું આવશે? ત્યાં સુધી વાસ આવશે. બસ જ્ઞાની પરમાત્મા મને અને તમને પણ આ 2 ગલુડી એટલે રાગ અને દ્વેષ છે. આ પરમાત્મા ની વાણી, એ પાણીને આપણે હૃદયની અંદર નાખી જઈએ છીએ. એ વાણી અહીંયા સુધી પહોંચે છે પણ જ્યાં સુધી આખો કૂવો નહીં ઉલેચાય ને ત્યાં સુધી દુર્ગંધ નહીં જાય. એમ રાગ અને દ્વેષ રૂપી દુર્ગંધ એને કાઢવા માટે સાવ એને ખાલી કરવું પડશે. તો જ ગમે તેટલું પાણી નાખો ને પછી શું થાય? એ 2 નીકળી ગયા, રાગ અને દ્વેષ નીકળી ગયા અને પરમાત્માની વાણી છે ને જો અંદર પડીને અમૃત સમાન બની જશે. પણ જ્યાં સુધી રાગ અને દ્વેષ આ 2 ગલુડિયા છે ને, આ 2 ગલુડિયા અંદર રહેલા છે અને ત્યાં સુધી તમે ગમે તેટલું પાણી નાખો, ગમે તેટલું તમે જીનવાણીનું શ્રવણ કરો, ગમે તેટલા તમે સંત સાધુ સંતના સમાગમની અંદર આવો, એ થોડીક વાર માટે એ પાણી સારું લાગે, એ વાણી સારી લાગે, પણ એને રાગ અને દ્વેષ જ્યાં સુધી અંદર છે ને અને ફરી પાછું ઘરે ગયા પછી એ 2 ગલુડિયા બહાર આવે એટલે પછી પાછા શાંતિથી જીવવા દે. સમજાય છે? મારું કહેવાનું તાત્પર્ય એ છે કે એ કૂવાની અંદર રહેલું પાણી એ પરમાત્માની વાણી સમાન છે. આપણા જીવનની અંદર પણ આ પાણી એટલે કે પરમાત્માની વાણી છે અને પરમાત્માની વાણી અંદર પડે ને એટલે રાગ દ્વેષ રૂપિયા કીચડ એ બહાર આવ્યા વગર રહે જ નહીં. બહાર આવી જ જાય. પણ એના માટે આપણે પુરુષાર્થ કરવો પડે. એના માટેની આપણને તાલાવેલી હોવી જોઈએ કે મારે પરિત સંસારી બનવું છે. મારે હવે આ સંસારની, આ ભવ ભ્રમણની આ શૃંખલાને વધારવી નથી. મારા જીવનમાંથી આ રાગ અને દ્વેષ ગમે તેમ કરીને મારે આ ભવની અંદર ભલે સાવ કદાચ ન જાય પણ મારે એને શું કરવા? હળવા તો કરવા છે. જો મોટા તોતિંગ વૃક્ષ હોય ને એને કોઈ જડ મૂળમાંથી 1 સેકન્ડમાંથી કોઈ ન કાઢી ન શકે, પણ એને શું કરે? પેલા એકદમ ઢીલા કરે મૂળ. એના મૂળિયા જેમ જેમ ઢીલા થતા જાય અને એકદમ ઢીલા થઈ ગયા પછી તમે વૃક્ષને ખેંચો એ તરત જ બહાર આવી જશે. અને તમે એક સાથે ખેંચવાના પ્રયત્ન કરો
ન નીકળે. એમ આ રાગ દ્વેષના મૂળિયા આપણી અંદર અનાદિ અનંત અનંત કાળથી પડેલા છે. અને એ જડમૂળ એટલું બધું કેવું છે, એકદમ જડ બની ગયેલા છે. અને એને ધીરે 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 કરતા પરમાત્માની વાણી જેમ 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 અંદર જશે ને, જેમ અંદર ગઈ એટલે આપણા મૂળિયા છે ને બધા પોચા થતા જશે. એ હૃદયની અંદર રહેલા ભાવો, એ જીવનની અંદર જેમ જેમ સરળતા પ્રગટશે, એ જીવનની અંદર એ બહારની દ્રષ્ટિની અંદર તમારો અહોભાવ હશે. એ દ્રષ્ટિની અંદર દોષ દ્રષ્ટિ નહીં દેખાય, પણ બધામાં તમને ગુણ દ્રષ્ટિ દેખાશે. એ ધીરે ધીરે જેમ જેમ મૂળિયા પોચા થશે ને એટલે ફરી પાછું આ રાગ અને દ્વેષ એક સાથે શું થઈ જશે, એક સાથે નીકળી જશે. અને આ બાજુ મણિરથ રાજાને પણ દ્વેષ ભાવના મૂળિયા છે. કયા મૂળિયા છે? જો રાગ અને દ્વેષ એક સિક્કાની બે બાજુ છે. તમે ઘરની અંદર કબાટ ખોલો અને સવારે ખોલ્યા પછી હું આ ટી શર્ટ પહેરું કે આ ટી શર્ટ પહેરું, હું આ શર્ટ પહેરું કે આ શર્ટ પહેરું, હું આ ડ્રેસ પહેરું કે આ ડ્રેસ પહેરું, અને એમાંથી એક હાથમાં બહાર આવ્યો એટલે એના પ્રત્યે અત્યારે તમને રાગ થયો અને બાકી બધા પ્રત્યે એક સિક્કાની બે બાજુ છે. તરત જ તમને જે ગમે ઇટ મીન્સ કે રાગ, અને તમને જે ગમ્યું એના સિવાયનું બધું જ છે ને શું થઈ ગયું? એક સિક્કાની બે બાજુ છે. જ્યાં રાગ છે ત્યાં દ્વેષ છે, અને જ્યાં દ્વેષ ભાવ છે ત્યાં ક્યાંય ને કઈ રાગનો ભાવ છે. અહીંયા કોના ઉપર રાગનો ભાવ છે ને કોના ઉપર દ્વેષનો ભાવ છે? મદન રેખા ઉપર રાગ ભાવ છે. કોના ઉપર રાગનો ભાવ છે? મદન રેખા ઉપર રાગનો ભાવ છે અને યુગબાહુ ઉપર દ્વેષનો ભાવ. અને આ બાજુ એ કદલી ગ્રહની અંદર જાય છે અને બહાર ઉભેલા જે સૈનિક એ સિપાહીને કીધું કે મારે મારા ભાઈને મળવું છે, અડધી રાત્રિનો સમય છે. આ બાજુ એ અંદર ગયા અને જેવો અવાજ સાંભળ્યો એટલે રૂપબાહુ પોતાના પક્ષમાંથી બહાર આવી ગયા. આ તો મારા ભાઈ જ છે, આ તો મારા વડીલ ભ્રાતા છે. એ આવી અને ત્યાં પગે એમને લાગે છે. જો પેલાના વખતની અંદર કેવું હતું, એ વડીલ કોઈ પણ વ્યક્તિ આવે કેટલો રિસ્પેક્ટ હતો. એ બેઠા હોય ને ઉભા થઈ જાય, એ સોફા ઉપર બેઠા હોય તો પણ ભલે, એ પલંગ પર બેઠા હોય તો ભલે, પોતાના રૂમની અંદર બેઠા હોય તો પણ ભલે, એ તરત જ ઉભા થઈ અને બહાર આવ્યા. અને હું તમને પૂછું, આપણે કોઈ વડીલ મળે આવ્યા હોય, આપણે ઉભા થઈએ? અરે પેલા કેટલી અમાન્ય હતી. જોજો વડીલ ઘરની અંદર જયારે હોય, એ ઘરની અંદર જયારે કદાચ ઉપર બેઠા હોય ત્યારે ઘરના બધા સભ્યો નીચે બેસતા હતા. કેટલી મર્યાદા હોય. અને આજકાલ એવું કાંઈ જ નથી રહ્યું. જેવું બાઉન્ડ્રી ક્રોસ થાય ને એટલે અલગ 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 પ્રકારના 5 ઇન્દ્રિયના વિષયો ક્યાં આવી જાય ને. મેં કીધું ને 1000 વર્ષ સુધી પેલા પુંડરીક મુનિએ એ સંયમ એટલે ચારિત્ર્યનું પાલન કર્યું અને ફરી પાછા 5 ઇન્દ્રિયના વિષયો ફરી પાછા શું થઈ ગયા, જેવા રિપ્લેસ થયા ને એટલે ફરી પાછું હવે એને સંસાર સારો લાગવા લાગ્યો અને એને સંયમ શું લાગવા લાગ્યો, એને બોજરૂપ લાગવા લાગ્યો. 5 ઇન્દ્રિયના વિષય છે ને એ તમને વૈરાગ્ય ભાવની અંદર ન રહેવા દે. 5 ઇન્દ્રિયના વિષય છે ને એ તમને સંયમના ઘરની અંદર ન રહેવા દે. એ સતત અને સતત તમને આશ્રવનો બંધ કરાવે. આ બાજુ જેવા અંદર ગયા એટલે મણિરથ રાજાએ વાત કરી કે તમને ખબર છે બાજુમાં રહેલા ખંડિયા દેશના રાજા, તમે જેના ઉપર વિજય મેળવીને અહીંયા આવ્યા છો અને ફરી વખત એ ચડાઈ કરવા માટે આવ્યા છે, તમારું આ કદલી ગ્રહની અંદર રહેવું એ યોગ્ય નથી, તમારી સુરક્ષા નથી. હું તમને લેવા માટે આવ્યો છું, તમે મારી સાથે ચાલો. અને આ બાજુ એ યુગબાહુ થોડા ખાલી આમ ફર્યા અંદર જવા માટે થઈ અને આ બાજુ તલવાર કાઢી અને મણિરથ રાજાના ડોકું આખું ઉડાડી દીધું. અને આ બાજુ મદન રેખા પણ એ શયન કક્ષની અંદર, એ રૂમની અંદર એમને પણ આ અવાજ સાંભળ્યો અને એ તરત બહાર આવ્યા. જોજો સંકેતી આત્મા. એક વખત એને પણ શું થઈ ગયું, કો હા શું થઈ ગયું, એના પણ મુખમાંથી કદાચ એ સમય ચીસ નીકળી ગઈ અને તરત જ પરત ફરી ગયા કે હવે જે બનવાનું હતું ને બની ગયું. એમના જે કર્મની અંદર લખાયેલું હતું એ યુગબાહુના કર્મની અંદર હવે આ તો થઈ ગયું, પણ હવે એનો અંતકાળ, એનો અંત સમય ન બગડે ને. એક પતિવ્રતા સ્ત્રી તરીકે, એક સતી તરીકે મારી ફરજ એ છે કે મારે એને શુભ ભાવની અંદર લઈ જવા, મારે એને શુભ પરિણામોની અંદર લઈ જવા. અને આ બાજુ એ તરત જ એક તલવારનો ઘા કરી અને મણિરથ રાજા ત્યાંથી ભાગી જાય છે, ત્યાંથી નાસી છૂટે છે. પણ જે બહાર રહેલો કોણ હતો, જે સિપાહી હતો, એને તરત જ ખબર પડી ગઈ અને બધા જ સિપાહીઓને ભેગા કર્યા અને ફરી પાછા આ જે સ્થાન પર યુગબાહુ પડ્યા હતા તે સ્થાન ઉપર આવી ગયા અને એકબીજા વાતો કરવા લાગ્યા. અને મદન રેખા કહે છે બધા શાંતિ રાખો,
બધા સમાધિ રાખો. હવે જે બનવાનું હતું તે બની ગયું. અને એ સમયે મદન રેખા આ યુગબાહુને સમજાવે છે કે તમે તમારા ભાઈ પ્રત્યે યાદ રાખજો, જરા પણ દ્વેષ ભાવ ન કરો. તમારો આ ભાવ ન બગડવો જોઈએ. જો તમારા કોઈ પૂર્વ ભાવના એ વેરાનું બંધના કારણે આ તમારો ભાઈ એ તમને મારનાર બન્યો, પણ તમે એટલું યાદ રાખજો, હું તમને વચન આપું છું, હું વચન સાથે બંધાવું છું, હું પતિવ્રતા સ્ત્રી છું અને આ જીવન હું તમને સમર્પિત છું. તમે ગયા પછી મારી ચિંતા નહીં કરતા. તમે તમારા ભાવની અંદર જરા પણ મારી ચિંતા ન કરતા, ન તો મારા ગર્ભની ચિંતા કરતા, ન તો 12 વર્ષનો ચંદ્રયસ પુત્ર છે એની પણ તમે જરાય ચિંતા કરતા નહીં. તમે શુભ ભાવની અંદર રમણતા કરજો. તમારા આ સંસારની અંદર તમારું કોઈ વેરાનું બંધના કારણે તમારા કર્મના ઉદય તમારી સાથે આવું થયું છે, પણ તમારો જો આ ભાવ બગડ્યો ને, આ ભાવની અંદર જો તમારા ભાવ બગડ્યા ને અને તમારા ભાઈ પ્રત્યેનો દ્વેષ એ ફરી પાછા તમને અનંતાનું બંધી શું કરાવશે? સંસારને વધારનાર બનશે. એ કસાય અનંતાનું બંધી કસાય એ ફરી પાછું સંસારનું ભાવ ભ્રમણ કરાવનાર બનશે. એક પછી એક ભાવો દ્વારા સમજાવે છે કે તમારા જીવનની અંદર પૂર્વ ભાવની અંદર તમારા ભાઈએ કરેલા ઉપકારને યાદ કરો. જ્યારે કોઈના ઉપર ગુસ્સો આવે ને, તમને કશાય આવે ને, ત્યારે એના ઉપકાર ભાવને યાદ કરવાનો. તમારો ક્રોધ છે ને શાંત થઈ જશે. શું થઈ જશે? વ્યક્તિએ કદાચ તમારું ખરાબ કર્યું, વ્યક્તિએ તમારી સાથે કદાચ ખોટું કર્યું, એને કદાચ તમારી સાથે દગો કર્યો અને એ સમયે તમને કશાય આવ્યો, એ સમયે તમને ક્રોધ આવ્યો, પણ એને પાસ્ટ ભાવની અંદર, એ પાસ્ટની અંદર, પહેલાના સમયની અંદર તમારી સાથે કરેલા ઉપકારો કે આ ભાઈએ છે ને ભાઈ એ જ મને અહીંયા લઈ આવ્યા, આ ભાભીએ જ છે ને મને આ શીખવાડ્યું, અમારા સાસુમાએ જ છે ને મને સિલેક્ટ કરી, મને પસંદ કરી, મને આજે આ સ્ટેજ ઉપર લાવી દીધા. એના ઉપકાર ભાવને યાદ કરશો ને એટલે ઓટોમેટિક શું થઈ જશે? એટલે ઓટોમેટિક તમારો કશાય ધીરે ધીરે કશાયની મંદતા આવી જશે. અહીં આ બાજુ યુગબાહુને પણ જે કશાય આવ્યો છે, જે ક્રોધની અગ્નિ એના આંખમાં પણ દેખાય છે, એના ભાઈ ઉપર એને એટલો બધો ક્રોધ છે. હવે આ મદન રેખા એક ભાવોનું ચિંતન મનન કરાવશે, એને આલોચના કરાવશે, એને પ્રાયશ્ચિત કરાવશે. હવે ત્યાંથી આ મદન રેખા એ ફરી પાછા સુદર્શનપુર નગરની અંદર જશે. જો સુદર્શનપુર નગરની અંદર જશે તો ત્યાં તો મણિરથ રાજા ફરી પાછા એને હેરાન કરશે. હવે એ કઈ જગ્યાએ જશે અને કઈ જગ્યાએ ગયા પછી એ જંગલની અંદર એના જીવનની અંદર કેવા કેવા ઉપસર્ગો આવશે એ બધા જ આપણે સાંભળીશું. જેટલા અંશે મારા અને તમારા હૃદયની અંદર અવધારીશું એટલા અંશે મારો અને તમારો